હેલો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા મજામાં? તો તમે બધા મજામાં હશો તો સ્વાગત છે અમારા આજના એક નવા વ્લોગમાં. તો અત્યારે મસ્ત બ્રશ કરીને તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. ને અત્યારે મસ્ત ઉઠીને બ્રશ કરીને તૈયાર થઈ ગયા ને આપણે તો ખેતરમાં આવી ગયા છીએ ખેતરમાં. અને આ બાજુ મસ્ત મજાના સુરત ઉગી ગયા છે ને મસ્ત મજાનું લોકેશન છે ખેતરનું જોવો અત્યારમાં. ને ભાઈ ખેતરમાં આવ્યા ને આજ તો હે ને કંઈ કામ એટલું બધું છે નહીં, પણ અમારા બેન જો થાણા સાબે સોલ આપણે ટાયર્ડ છે ને એટલે કોટ પહેરીને બ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે ટાયર્ડ છે ને બહુ પડે અહીંયા ખેતરમાં એટલે. બાકી તો કપા વીણેલો સકાળનો ને બાકી આ કપા વીણો જવાનું છે ભાઈ. ને મારા માડીને જો જમવા બેસી જશે કાબા. શું બનાવ્યું બાજ? અડદની દાળ બનાવી. અડદની દાળ ને ગોળ ને એવું છે ભાઈ. જો ઘઉંની રોટલી, વાલોળનું શાક છે ને ગોળ ને રોટલી ને એવું છે ભાઈ. તો હાલો આપણે જમી લઈએ મસ્ત મજાના, પછી મળીએ. અમે તો અત્યારે જમી કાઢી લીધા છે ને અત્યારમાં જાય છે એમ ખેતરમાં ઘડી, પછી જવાનું છે મોવા, કારણ કે થોડુંક ખેતરમાં થોડું કામ છે ને ઢાંઢાને સરો લઈ જવાનું છે. હા પપ્પા? બાપા સીતારામ. અત્યારમાં પાડે પાડી યાર. હા ચાલો મિત્રો હે ને ખેતરમાં જઈએ, કારણ કે કપાને થોડું વીણવાનું છે ને ઢાંઢાને સરો લઈ જવાનું છે. ચાલો ખેતરમાં જઈને પછી ખેતરમાંથી આવીને થોડુંક મોવા ને એવું જવાનું છે, તો કામ પતાવી પછી મળી. તો બધા બ્લોગમાં બન્યા રહેતો તો મજા ઘરે આવી જશે ને તમે મસ્ત મજાના નાહી તો મસ્ત મજાના ફ્રેશ તૈયાર થઈ જશે ને. તો ખાતર છેલ્લી આવતા નથી એ લાવી નાખી છે ને, તો તોડીને મારું પાસે વાવલે છે ને, કારણ કે એની રસ હોય ને એ પાંદડામાં ન છોટે. બાપા પાંદડામાં છોટે ને તો પાંદડા હે ને બળી જાય, એટલે ખાતરને વાવલી નાખે ને તો રસ બધી ઉડી જાય ને તો ખાલી દાણા દાણા પડે થઈ જાય. મોરે શું કે તો ડુંગળીમાં પાવાનું છે અત્યારમાં, તો ખાતર સાટીને પાઈ દે ને તો હે ને થોડો ગણ કરે. ડુંગળી પાકો આવી ગઈ છે હવે, અને અમારે જવાનું છે મોવા ખડીયા, અમારે ને અમારા બે ભાઈને જવાનું છે. તો હાલો આપણે મોવા જઈને મોવા જઈને મળીએ. તો બધા બ્લોગમાં મજા રહેતો. તમે જો તમે ને કોર્ટે પૂકી જશે એમ ને કોર્ટ થોડું કામ છે ને અમારા એ કોર્ટ મોવા આવી જશે ને વાંધો કેવા થઈ જાવ અહીંયા પૂગા હતા. હા ભાઈ બે ભાઈ કોર્ટ આવ્યા છીએ ને અમારા દાદા હે ને કોર્ટ થોડું કામ છે એ કામ બતાવી દઈએ ને પછી મળી. ચાલો તો બધા બ્લોગમાં મજા રહેતો. મિત્રો આજે બીજું મોર્નિંગ થઈ ગયું છે ને આમ જુઓ સૂરજ દાળ મસ્ત મજાના ઉગી ગયા છે અને અત્યારે મસ્ત લોકેશન છે મિત્રો. અને અત્યારે બીજું મોર્નિંગ થઈ ગયું છે ને આપણે બ્લોગ છે ને શું કામ નહોતો તેરો હાવ થાકી જાય ને કામ હતું ને આખો દીનો આમ હાવ થાકી જાય એમ. આખો દી કામ કરવાનું હતું ને થાકી જાય હાવ એમ. બાકી તો બીજું કાંઈ નહોતું, બાકી બ્લોગ નહોતો તેરો મેં કામ હતું ઘણું, એટલે રીલ પાઈ ને પતંગો લાવ્યા હા સાંજે બહુ મોટું થઈ ગયું હોય એટલે કાંઈ બ્લોગ નહોતો તેરો મેં. તો ભાઈ અત્યારનો બ્લોગ સ્ટાર્ટ કર્યો એ આજનો બ્લોગ હવે એ બ્લોગમાં જોડી દેવો આપણે ને આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે. મિત્રો અમે હે ને કપા વીણો ખેતરમાં આવી ગયા છીએ ને હવે હે ને કપા વીણી છીએ, વેલો બધો વીણાઈ જશે ને મારે પણ વીણતા કાલે ને એટલો બાકી છે કાબા. હા એટલો રો વીણવાનો હતી ને તો મારે પણ ઠેલીને 10 વાળું બધા વાળું એટલો બાકી છે હવે ને તો એટલો કપા બાકી રહો હવે. તો બ્લોગ મિત્રો હે ને થોડો ઘણો કપા વીણી ને પછી બ્લોગમાં મળીએ. મિત્રો તમારે તમે કારણ થશે ને તમારે પતંગ તો પડી જ જોવા એટલે પતંગ છે ને ખેર માટે લાવેલો જોવા. કેટલી બધી પતંગ છે જોવા, કેટલી બધી છે. 50 પતંગ છે આ ખેર હારું લાગે. ફિરકો છે ઓલા પણ નવો ફિરકો પીડ્યો ને એના ખેર માટે લાવેલો તો બેઠો ને અત્યારે મને સગાવતા હતા. અત્યારમાં જમીન કાઢ જશે એમ ને હવે પાવવાનું છે કપાવવા માટે થોડુંક બાકી આ છે ને વીણ્યા જાય કાબા. હા વીણી નાખવો છે હવે કપાસની વોડની બાંધી દઈએ. ચાલો જઈએ અમે કપાવવા માટે. ચાલો બધા બ્લોગમાં મજા રહેજો. મિત્રો ને તમે ગામમાં ગયેલો હતો ને ગામમાંથી દૂધ ને બૂધ ને બધું લેવા ગયેલો હતો ને આ છે ને બટેટા ભૂંગળા બનાવવાના ને તો બટેકા ને એ બધું લેવા ગયેલો હતો ને અત્યારે આવવાનું તો બાફીને તાર રાખો બધે કા ભાઈ. બટેકા હે ને ઓલામાં ઓળો ને બધું ચાલ ને ભૂંગળા તળી નાખા કાબા. હા ભૂંગળા તળી નાખા ને મારા બાજુ હે ને મસાલો તૈયાર કરે બધો ત્યાં બા કોળાનો બટેટાનો એનો મસાલો બટેટાનો જો બટેટા હે ને વઘારવાનું કરે છે અત્યારમાં તો ને આ ભૂંગળા તળી નાખા હે કોળાનો ને મારો ભાઈ કોથમરી સુધારે ને તો બટેટા સુધારીને મૂકી દીધા હે. મારો મસાલો કરે બધો. તો આજ તો ભાઈ ને બટેટા ભૂંગળા બનવાનું છે મસ્તીનો આપણે અહીંયા એકદમ જોરદાર. કેદુનું બનાવવાનું ને કેદુનું હે ને બનાવવાનું મન થતું પણ પછી આજ બનાવી નાખું. તો હાલો બની જાય ને પછી મળીએ. મિત્રો તમે ને બટેટા ભૂંગળા છે ને બની થઈ જશે મસ્ત. તમને બતાવો કેવી રીતના બન્યા હતો. ભાઈ બેન તમે કા ભાઈ બેન કેવા બન્યા બટેટા ભૂંગળા બેન? મસ્ત બના બટેટા ભૂંગળા છે ઓળો છે કા બેન.
બટેટા ભૂંગળા તો જો અમે જમવા બેસી જશી તો હાલો ને બટેટા ભૂંગળા જમવા. તો હાલો આપણે બટાટા મૂળા ને એવું બનાવ્યું છે મસ્ત મજાનું. તો હાલો આપણે જમી લઈએ પછી મળીએ. તો બધે વ્લોગમાં બન્યા રહેજો. તો બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી હતી. તો હું આશા કરું તમને મારો વ્લોગ ગમ્યો હશે, અને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી નવા વ્લોગમાં. તો આમાંથી બધાને જય માતાજી ને જય બાબા સીતારામ. તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.